મારું નામ શ્રેયા છે. મરી જા તું દુર્ભાગ્ય સ્ત્રી. જ્યારથી તે આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી તું દુર્ભાગ્ય લઈને આવી. પહેલાં તે મારા ભાઈને લઈ લીધો, હવે તું તેના વારસાને ગબમાં લઈને અમારા પર કૃપા કરી રહી છે. સાવરની નિર્દયતાથી મારી કમર પર પડતા મેં બૂમ પાડી. 9 મહિનાની ગર્ભવતી, પગમાં સોજો, નબળા શરીરને કારણે હું જમીન પર પડી ગઈ. મારી નણંદ સુનેના ગુસ્સે થઈ ગઈ. રોકાઈ જા સુનેના, તે મરી જશે. મારી ભાભીનો અવાજ આવ્યો. પણ આ તમાશાની મજા કોઈ પણ સહાનુભૂતિ કરતાં વધારે હતી. મરતી હોય તો તેને મરવા દો, તે આ જ લાયક છે. તેના કારણે મારો ભાઈ ગયો છે અને મારું સુખી ખુશ ઘર બરબાદ થઈ ગયું. તે ફરીથી સાવરણી ઉપાડી અને મારા ધ્રુજતા પગ પર મારી હતી. મારી દ્રષ્ટિમાં અંધારું છવાઈ ગયું. લાચારીથી મેં મારા બંને હાથ મારા પેટ પર મૂક્યા, જાણે મારા બાળકને આ ક્રૂરતાથી બચાવવા માટે છેલ્લો પ્રયાસ કરી રહી હોય. બસ ઘણું થઈ ગયું. અચાનક દરવાજામાંથી એક ગર્જના કરતો પરિચિત અવાજ સંભળાયો. એક એવો અવાજ જે મેં મહિનાઓથી સાંભળ્યો નહોતો. એક અવાજ જે મને લાગતો કે તે મરી ગયો છે. રૂમમાં બધા પથ્થરમાં ફેરવાઈ ગયા હતા. સુનેનાનો ઊંચો કરેલો હાથ હવામાં થીજી ગયો. મેં ઝાંખી દ્રષ્ટિ સાથે દરવાજા તરફ જોયું. મારી આંખોમાં આંસુઓ વહેતા હતા. તે ત્યાં જ ઊભો હતો. મારો આર્યન એ જ ઊંચાઈનો હતો, એ જ ચહેરો, એ જ આંખો જે એક સમય મારા માટે પ્રેમના સમુદ્રમાં તરી આવતી. પણ આજે પ્રેમને બદલે તેની આંખોમાં વિનાશનો ભાવ હતો. તેના ચહેરાની રેખાઓ ગુસ્સાથી તણાઈ ગઈ હતી અને તે તેની ગર્વિત આંખોથી સુનેના તરફ જોઈ રહ્યો હતો. મારી નણંદના હાથમાંથી સાવરણી છૂટી ગઈ અને જમીન પર પડી ગઈ. તેનો ચહેરો ફીકો પડી ગયો, જાણે તેણે હમણાં જ મૃત્યુ જોયું હોય. ભાઈ તું? તેના ગળામાંથી એક ગૂંગળામણ ભણ્યો અવાજ આવ્યો. હું જે થોડી વાર પહેલાં પીડામાં હતી, આ ચમત્કાર જોઈને મારા બધા દુઃખ ભૂલી ગઈ હતી. મારા હોઠ પર આપમેળે સ્મિત ફેલાઈ ગયું. આ બધું કેવી રીતે થયું? આ ચમત્કાર કેવી રીતે દેખાયો? આ ક્ષણ સુધી પહોંચવા માટે મેં કયા કંટાળા રસ્તાઓનો પ્રવાસ કર્યો હતો. આ વાર્તા શરૂઆતથી શરૂ થાય છે. હું 2 ભાઈઓની એકમાત્ર અને પ્રિય બહેન હતી. મારા ભાઈઓએ મને ક્યારેય કોઈ કમી રહેવા દીધી નહીં. અમારા પરિવારમાં છોકરીઓને વધારે શિક્ષણ આપવાનો રિવાજ નહોતો. પરંતુ જ્યારે મેં યુનિવર્સિટી જવાનો આગ્રહ કર્યો ત્યારે મારા મોટા ભાઈ અને નાના ભાઈ બંને મારી સામે હારી ગયા. તેમણે મને શહેરની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો. એટલું જ નહીં, પણ મારી દરેક જરૂરિયાતનું પણ ધ્યાન રાખ્યું. હું હંમેશા અભ્યાસમાં સારી રહી. હું હંમેશા શાળા અને કોલેજમાં ટોપ કરતી હતી અને યુનિવર્સિટીમાં પણ હું સૌથી તેજસ્વી અને સૌથી બુદ્ધિશાળી વિદ્યાર્થીઓમાંની એક હતી. યુનિવર્સિટીની દુનિયા મારા માટે સંપૂર્ણપણે નવી હતી. અહીં મેં પહેલી વાર મારા વ્યક્તિત્વમાં વિશ્વાસ રાખવાનું શીખ્યું. ત્યાં જ હું આર્યનને મળી હતી. આર્યન મારા વર્ગમાં હતો, પરંતુ તે બીજા બધા છોકરાઓથી સંપૂર્ણપણે અલગ હતો. જ્યારે અન્ય છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવા માટે બહાના શોધતા, ત્યારે આર્યન હંમેશા નીચી આંખો રાખીને ચાલતો. તે એક અમીર પરિવારનો હતો. તેના પિતા શહેરના એક અગ્રણી ઉદ્યોગપતિ હતા. પરંતુ આર્યનમાં ઘમંડનો કોઈ પતો જ નહોતો. મને આ સાદગી અને શિષ્ટાચાર ગમવા લાગી. એક દિવસ તેણે મને લાઇબ્રેરીની બહાર રોકી. શ્રેયા, હું તને કંઈક કહેવા માંગુ છું. તેના અવાજમાં એક વિચિત્ર ગભરાટ હતો. મેં કહ્યું, હા કહો. મેં મારી નજર નીચી કરી હતી. તેણે કહ્યું, મને તું ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેના શબ્દો મારા કાનમાં કાચની જેમ પીગળી ગઈ. મારું હૃદય ધબકતું હતું. મને પણ તે ગમવા લાગ્યો હતો, પણ હું મારા પરિવારના સિદ્ધાંતો જાણતી હતી. અમારે ત્યાં મરજીથી લગ્ન કરવું એ પાપ માનવામાં આવતું. હું ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ હતી. મેં તેને જવાબ ન આપ્યો. અમારું શિક્ષણ પૂરું થઈ ગયું હતું. આર્યને તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો, પરંતુ તેણે મારી સાથેનો સંપર્ક તોડ્યો નહોતો. તે મને વારંવાર ફોન કરીને લગ્ન વિશે પૂછતો, પરંતુ મેં હંમેશા તેને નકારી કાઢ્યો. મને ખબર હતી કે આ સંબંધ અશક્ય છે. પછી એક દિવસ મને જે ડર હતો તે થયું. આર્યન તેના પિતા સાથે મારા ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈ આવ્યો હતો. મારા મોટા ભાઈ અને નાના ભાઈ, જે મને ખૂબ પ્રેમ કરતા, ગુસ્સે થયા અને કહ્યું, અમે તને યુનિવર્સિટીમાં તને ત્યાં ખીલવવા માટે મોકલી છે. મારા મોટા ભાઈના અવાજમાં ભારે ગુસ્સો અને નિરાશા હતી. તેને કહ્યું, તે અમારી પ્રતિષ્ઠા બગાડી છે શ્રેયા. મેં કહ્યું, ભાઈ કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો, મેં કંઈ કર્યું નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ કહ્યું, ચૂપ રહે હવે, અમારી વાત સાંભળ. અમે તારા લગ્ન આ છોકરા સાથે નહીં કરાવીએ.
મેં તેમના શબ્દો સાંભળીને માથું નમાવ્યું અને કહ્યું, ઠીક છે ભાઈ, તમે જે કહેશો તે થશે. હું ક્યારેય તમારી ઈચ્છા વિરુદ્ધ નહીં જાઉં. પણ આર્યન હાર માનનાર નહોતો. તેના પિતા વિવેક અંકલ મારા ભાઈઓને મળવા આવતા રહેતા અને આર્યન પણ ઘણી વખત અમારા ઘરે આવતો હતો. તેમની વારંવાર મુલાકાતો મારા ભાઈઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી હતી. છેવટે એક દિવસ કંટાળીને મારા મોટા ભાઈએ વિવેક અંકલને કહ્યું કે ઠીક છે, અમે આ પ્રસ્તાવ સ્વીકારીએ છીએ, પણ એક અઠવાડિયામાં લગ્ન કરીને તેને લઈ જાઓ. અમારા પરિવારનું સન્માન તેના પર નિર્ભર છે કે તે શક્ય તેટલી વહેલી તકે તેના પરિવારનો ભાગ બને. આ નિર્ણય મારા માટે કોઈ આઘાતથી ઓછો નહોતો. એક તરફ આર્યનનો પ્રેમ હતો અને બીજી તરફ મારા ભાઈઓની નારાજગી અને કાયમી અલગ થવાનું દુઃખ હતું. અને આર્યન ખૂબ ખુશ હતો. તેણે મને ફોન કરીને કહ્યું, શ્રેયા, ચિંતા ન કર, એકવાર આપણે લગ્ન કરી લઈશું ને પછી હું તારા ભાઈઓને પણ મનાવી લઈશ. પણ મને ખબર હતી કે મારા ભાઈ સન્માન અને ગૌરવ પ્રત્યે કેટલા મજબૂત હતા. લગ્ન સાદાઈથી થયા, પણ મારા હૃદય પર ભારે ભાર હતો. 7 ફેરા પ્રતિજ્ઞાઓ લેતી વખતે મારા પગ ધ્રુજતા હતા. મને અજાણ્યું લાગતું હતું. મારી પાસે ન તો મારી મા હતી કે ન તો કોઈ મિત્ર. ફક્ત 2 ભાઈઓ પથ્થરની મૂર્તિઓની જેમ ઊભા હતા, જાણે કોઈના મૃત્યુમાં હાજરી આપી રહ્યા હોય. આર્યનનો ચહેરો તો ખુશીથી ચમકતો હતો, પરંતુ મારી સ્થિતિ જોઈને તેનું સ્મિત પણ મૂંઝવણથી ભરાઈ ગયું હતું. વિદાયનો ક્ષણ મારા જીવનનો સૌથી પીડાદાયક અને નાજુક ક્ષણ હતો. મને આશા હતી કે કદાચ મારા ભાઈ મારા માથા પર હાથ મૂકશે અથવા જતા પહેલાં એકવાર તો મને ગળે લગાવશે, પરંતુ એવું કંઈ થયું નહીં. તેના બદલે મારા મોટા અને નાના ભાઈ બંને એકસાથે કહ્યું કે આજથી આ ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ છે. ભાઈઓના શબ્દો મારા હૃદયને તીક્ષ્ણ ખંજરની જેમ વીંધી નાખ્યું. હવે તારા અંતિમ સંસ્કાર એ જ ઘરમાં થશે જ્યાં તું જઈ રહી છે. ફરી ક્યારેય આ ઉમરા તરફ પાછળ ફરીને જોશે નહીં. આ સાંભળીને હું ભાંગી પડી. જે આંગણામાં હું મોટી થઈ હતી, આજે હું ત્યાં અજાણી હતી. હું કારમાં બેસીને ખૂબ રડી હતી. આર્યને હળવેથી મારો હાથ પકડીને કહ્યું, શ્રેયા, મને જો. તેના અવાજમાં એટલો બધો પ્રેમ અને સ્નેહ હતો કે મેં તેને રડતા જોયો. મને ખબર છે કે આ તારા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે, પણ હું વચન આપું છું કે હું તને ક્યારેય છોડીશ નહીં. હું તારા ભાઈઓ પાસે પણ માફી માંગીશ. હું તેમને મનાવીશ. તેઓ તને પોતે જ પાછા લઈ જશે. તેના શબ્દો મલમ જેવા હતા, પણ મારા ઘા ખૂબ ઊંડા હતા. આર્યનનું ઘર તો કોઈ મહેલથી ઓછું નહોતું. દરેક ખૂણામાંથી સંપત્તિ અને ભવ્યતા પસરી રહી હતી. પણ જે ક્ષણે મેં અંદર પૂગ મૂક્યો, તે ક્ષણે મને એક વિચિત્ર યાદ અને શીતળતાની તીવ્ર લહેરનો અનુભવ થયો. મારી સામે સોફા પર મારી ઉંમરથી અડધી ઉંમરની એક સ્ત્રી બેઠી હતી. તેના ચહેરા પરનો આશ્ચર્યના હાવભાવ સ્પષ્ટ દેખાતા હતા. તે આર્યનની મા હતી. તેની બાજુમાં એક યુવતી નિશંકપણે તેની બહેન સુનેના બેઠી હતી. નવી દુલ્હનના આગમનથી કોઈ ખુશ નહોતું. નમસ્તે, મેં શાંતિથી બધાને નમસ્તે કર્યું અને મારી સાસુના પગ સ્પર્શ કરવા આગળ વધી, જ્યાં તેમણે મને ટૂંકા આશીર્વાદ આપ્યા. તું આવી ગઈ. તું જ છે તે જેના માટે મારા દીકરાએ પરિવારમાં કોઈનો પોતાનો ચહેરો બતાવવાનો અધિકાર નથી છોડ્યો. મમ્મી, કૃપા કરીને, આર્યને અટકાવતા કહ્યું હતું. આ શ્રેયા છે, મારી પત્ની, અને આ ઘરનું સન્માન. મને આશા છે કે તમે બધા તેને તે માન આપો જેના તે લાયક છે. આર્યનના શબ્દો એટલા શક્તિશાળી હતા કે હાજર બધા ચૂપ થઈ ગયા. આર્યનની ભાભી ધાર્મિક વિધિઓ કરવા માટે આગળ આવી, પરંતુ તેનું વર્તન ઠંડુ હતું. પાછળથી આર્યને મને કહ્યું કે તેની મા તેની બહેનની દેરાણીની પુત્રીને તેની પુત્રવધુ તરીકે ઈચ્છતી હતી, જ્યારે પારુલ ભાભી તેની નાની બહેન માટે મને પ્રપોઝ કરવા માંગતી હતી. મારા આગમનથી તેમનું બધું આયોજન બરબાદ થઈ ગયું. અમારા લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ વિચિત્ર હતા. આર્યન સામે બધાએ મારી સાથે સારો વ્યવહાર કર્યો, પરંતુ તે ઓફિસ માટે જતાની સાથે જ મને એવું લાગતું કે હું જેલમાં છું. મારી સાસુ અને નણંદ મને દરેક વાતમાં ટોણા મારતા. જેઠાણી પણ તેમની સાથે જોડાતી હતી. તે કહેતી કે આ મધ્યમ વર્ગીય પરિવારની છોકરીને જુઓ, અહીં આવ્યા પછી તેને કોઈ ખજાનો મળી ગયો હોય તેવું લાગે છે. સુનેના ઘણીવાર મારા વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરતી રહેતી. મારી પાસે આર્યન સિવાય કોઈ નહોતું જેને હું મારી લાગણીઓ કહી શકતી હતી. જ્યારે આર્યન મારી ઉદાસીનો અહેસાસ થયો ત્યારે તેણે ઉકેલ શોધી કાઢ્યો હતો. તેણે કહ્યું, શું તું આખો દિવસ ઘરે એકલી કંટાળી જાય છે ને? એક રાત્રે તેણે મારો હાથ પકડીને પૂછ્યું. મેં ફક્ત માથું હલાવ્યું હતું.
તેને કહ્યું, હવેથી જ્યારે પણ હું ઓફિસમાં ફ્રી થઈ જઈશ ત્યારે હું તને ફોન કરીશ. અને તેણે પોતાનું વચન પાળ્યું. ઓફિસમાં હોવા છતાં તે કલાકો સુધી મારી સાથે ફોન પર વાત કરતા હતા. તે મને તેની મીટિંગ્સ વિશે કહેતા, તેના દિવસની દરેક વિગતો મારી સાથે શેર કરતા. તેના પ્રેમથી મારા બધા દુઃખ ભૂલી ગઈ. મને લાગવા લાગ્યું કે આર્યન મારી સાથે છે તો મને બીજા કોઈની જરૂર નથી. હું આટલો પ્રેમાળ પતિ ધરાવતી દુનિયાની સૌથી નસીબદાર છોકરી હતી. મેં મારી સાસુ અને નણંદને પણ મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. મેં તેમના દરેક શબ્દોનું પાલન કર્યું, તેમના દરેક આદેશને નમન કર્યું, પરંતુ તેમના હૃદયમાં જામી ગયેલો નફરતનો બરફ ઓગળી શક્યો નહીં. પછી તે આનંદ આવ્યો જેણે અમારા પ્રેમને એક નવો અર્થ આપ્યો હતો. એક સવારે મારું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ ગયું. તેથી આર્યન મને બળજબરીથી ડૉક્ટર પાસે લઈ ગયા. ચેકઅપ પછી જ્યારે ડૉક્ટરે અમને કહ્યું કે અમે માતા પિતા બનવાના છીએ, ત્યારે આર્યનના આનંદનો તો કોઈ પાર નહોતો. તેની આંખોમાં તો આંસુ આવી ગયા. હોસ્પિટલ છોડતી વખતે તેણે કહ્યું કે શ્રેયા, તે મને દુનિયાનો સૌથી મોટો આનંદ આપ્યો છે. અને મારા હાથને બંધ કરીને કહ્યું, હું ખૂબ જ ખુશ છું. તેના પગ જમીન પર ટકતા નહોતા. તેણે ઘરે જતી વખતે મીઠાઈ ખરીદી અને ખુશીથી મને, મમ્મી પપ્પા, સુનેના અને ભાભી બધા માટે મારી પાસે સારા સમાચાર છે. બધા લાઉન્જમાં ભેગા થયા. આર્યને તેની મા સામે મીઠાઈનો ડબ્બો મૂક્યો અને કહ્યું કે તે દાદી બનવાની છે. આ સાંભળીને બધાના ચહેરા પર એક વિચિત્ર મૌન છવાઈ ગયું. મારી જેઠાણી, નણંદ અને સાસુ બધાના ચહેરા પડી ગયા. મારી સાસુએ કોઈ પણ ખુશી વ્યક્ત કર્યા વિના કહ્યું, ઠીક છે, અને પાછા ફરી ગયા. મારા સસરા જ આર્યનને ગળે લગાવવા અને મારા માથા પર હાથ રાખીને આશીર્વાદ આપવા માટે આગળ વધ્યા હતા. તે દિવસે મને અસ્વસ્થતા સાથે સમજાયું કે આર્યન અને તેના પિતા સિવાય આ ઘરમાં કોઈનો મારા બાળકની ખુશીમાં સમાવેશ નથી. મારી ગર્ભાવસ્થાના લગભગ 3 મહિના થયા હતા કે ઘરના વાતાવરણમાં એક વિચિત્ર પરિવર્તન દેખાવા લાગ્યું. આર્યનની ભાભી, જેનું વર્તન હંમેશા ઢોંગી હતું, તે ઘણી સારી થઈ ગઈ. તેની બહેનના લગ્ન બીજે ક્યાંક નક્કી થઈ ગયા. કદાચ એટલા માટે જ તેનો મારા પ્રત્યેનો દ્વેષ ઓછો થઈ ગયો. તે ક્યારેક મારી પાસે આવીને બેસતી હતી, મારા સ્વાસ્થ્ય વિશે પૂછતી અથવા મારા ખાવા પીવાની તપાસ કરતી અને કહેતી, શ્રેયા, તારી સંભાળ રાખ. આ સ્થિતિમાં વધારે વિચારવું સારું નથી. એક દિવસ તે મને દૂધનો ગ્લાસ લાવીને ધીમેથી બોલવા લાગી. મેં તેનો આભાર માન્યો, પણ મારું હૃદય હજુ પણ એક નિર્ણય પર અડગ હતું. પરંતુ જ્યારે મારી ભાભીનું વર્તન નરમ પડતું હતું, ત્યારે મારી સાસુ અને નણંદનું વર્તન વધુ ને વધુ કઠોર બનતું હતું. તેઓ મારી હાજરી સહન કરી શકતા નહોતા. મારી સાસુ ઘણીવાર મોટેથી જાહેર કરતી કે જ્યારથી આ દુર્ભાગ્ય સ્ત્રી આ ઘરમાં આવી છે, ત્યારથી બધા બીમાર રહે છે. તે જાણી જોઈને મોટેથી બોલતી, જેથી હું તેને સાંભળી શકું. તે કહેતી, કોણ જાણે તે કોના બાળકને ગર્ભમાં પાલે છે. મારા દીકરાને તો ખાઈ ગઈ છે. તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી નાખતા. પણ હું શાંતિથી મારા રૂમમાં પાછી ફરતી અને રડતી રહેતી. આર્યન મારા આંસુ જોતા અને મારી સૂજી ગયેલી આંખો જોઈને તે બધું સમજી જતા. પણ તે હંમેશા મારા માટે ઢાલ બનીને ઊભા રહેતા. તેની માને પૂછતા, મમ્મી, તમે શ્રેયા સાથે આવી રીતે કેમ વાત કરો છો? એક સાંજે જ્યારે મારી સાસુએ મને બધાની સામે ઠપકો આપ્યો, ત્યારે આર્યન તે સહન ન કરી શક્યા અને તેની માને પ્રશ્ન કરવા લાગ્યા. તેને કહ્યું, શ્રેયા આ ઘરની વહુ છે અને મારા બાળકની મા બનવાની છે. આ સ્થિતિમાં તે ખુશ થવી જોઈએ, પરંતુ તમારા શબ્દો તેને ખૂબ પીડા આપી રહ્યા છે. મારી સાસુએ કહ્યું, ઓ, પત્ની આવી ત્યારથી તને માં ખરાબ લાગવા લાગી છે? વાહ દીકરા, ખૂબ સરસ. મારી સાસુએ કટાક્ષમાં જવાબ આપ્યો હતો. આર્યને કહ્યું, એવું કંઈ નથી મમ્મી, પણ જે ખોટું છે તે ખોટું છે. શ્રેયા મારી જવાબદારી છે અને હું તેની સાથે કોઈ અન્યાય સહન નહીં કરું. આર્યનના સ્પષ્ટ જવાબથી તે ચૂપ થઈ ગઈ. હું આર્યનને જાણતી હતી કે મારા કારણે તે પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા હતા અને આ વાત મને અંદરથી ખાઈ રહી હતી. પણ તેનો પ્રેમ એટલો તીવ્ર હતો કે તે મને કોઈ પણ પીડામાં જોઈ શકતા નહોતા. પછી એક સાંજે જ્યારે તે કામ પરથી પાછા ફર્યા, ત્યારે તેનો ચહેરો નિસ્તેજ અને ગંભીર હતો. મેં પૂછ્યું, શું થયું આર્યન? તમે ઠીક તો છો ને? તેણે મને તેની પાસે બેસાડીને મારો હાથ પકડ્યો. તેને કહ્યું, શ્રેયા, મારે તને એક મહત્વપૂર્ણ વાત કહેવાની છે. મેં કહ્યું, હા કહો. મારું હૃદય એક અગમ્ય ડરથી ધબકવા લાગ્યું. તેણે કહ્યું, મારે થોડા દિવસો માટે એક મહત્વપૂર્ણ મીટિંગ માટે બહાર જવું પડશે. પપ્પા ઈચ્છે છે કે હું જાઉં.
આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં કહ્યું, ના આર્યન, તમે મને છોડીને નહીં જાઓ. મારું હૃદય તે સ્વીકારશે નહીં. કૃપા કરીને ના પાડી દો. હું બાળકની જેમ રડવા લાગી. તેને કહ્યું, તું કેમ રડે છે? બસ થોડા દિવસોની તો વાત છે. વચન આપું છું કે કામ પૂરું થતાં જ હું પહેલી ફ્લાઇટમાં પાછો આવીશ. તેને મારા આંસુ લૂછતા ધીમેથી કહ્યું. તેને આગળ કહ્યું, મેં ભાભીને બધું સમજાવી દીધું છે. તે તારી ખૂબ કાળજી રાખશે. મેં અનિચ્છાએ માથું હલાવ્યું. હું તેને ખલેલ પહોંચાડવા માંગતી નહોતી. જે દિવસે તે જવાના હતા તે મારા માટે ખૂબ જ મુશ્કેલ દિવસ હતો. મેં તેનો સામાન મારા પોતાના હાથે પેક કર્યો. બધું પેક કરતી વખતે મારું હૃદય ડૂબી ગયું. એરપોર્ટ જતા પહેલાં તે મારી પાસે આવ્યા અને કહ્યું, તારી અને મારા બાળકની ખૂબ કાળજી રાખજે. તેણે મારા કપાળ પર હાથ મૂકતા કહ્યું. મેં કહ્યું, તમે પણ તમારી ખૂબ કાળજી રાખજો અને પહોંચતાની સાથે જ મને ફોન કરજો. મારો અવાજ આંસુઓથી ગુંગળાયેલ હતો. તેને કહ્યું, હા હું કરીશ. હવે રડવાનું બંધ કર. હું પાછો આવું ત્યારે તને હસતી જોવા માંગુ છું. આ સાથે તેણે મને છેલ્લી વાર ગળે લગાવી અને ચાલ્યા ગયા. દરવાજા પર ઊભી રહી. જ્યાં સુધી તેની કાર નજર સામેથી ગાયબ ન થઈ ત્યાં સુધી હું તેને જોતી રહી હતી. તે રાત્રે હું એક આંખ પણ સૂઈ શકી નહોતી. ઘડિયાળ જોતી રહી અને તેના ફોનની રાહ જોતી હતી. મને ખ્યાલ આવ્યો કે ફ્લાઇટ ઘણા સમયથી ઉતરી ગઈ છે. તેઓ કદાચ ઇમિગ્રેશનમાં વ્યસ્ત હશે. મેં મારી જાતને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. સમય પસાર કરવા માટે મેં ટીવી ચાલુ કર્યું. ચેનલો ફેરવતી વખતે મને એક ન્યૂઝ ચેનલ મળી જ્યાં બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહી હતી. દુઃખદ સમાચાર. અમેરિકા જતી ફ્લાઇટ 210 ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. ટીવી સ્ક્રીન પરના શબ્દો મારા મનને પથ્થરની જેમ ફેંકી રહ્યા. મારા હાથ ધ્રુજવા લાગ્યા અને રિમોટ મારા હાથમાંથી પડીને જમીન પર પડી ગયો. આ તો એ જ ફ્લાઇટ હતી. આર્યનની ફ્લાઇટ હતી. મારા ગળામાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ જે રૂમની દિવાલો પર ગૂંજતી રહી. મારી જેઠાણી સૌથી પહેલાં મારા રૂમમાં દોડી આવી. ત્યારબાદ મારી સાસુ અને નણંદ પણ આવી. શું થયું? તું કેમ ચીસો પાડી રહી છે? મારી નણંદે ઉશ્કેરાટથી પૂછ્યું. પરંતુ તેની નજર તરત જ ટીવી સ્ક્રીન પર પડી જ્યાં મારા પતિનો ફ્લાઇટ નંબર વારંવાર ફ્લેશ થઈ રહ્યો હતો. આ શું છે? મારી સાસુનો અવાજ ધ્રુજ્યો. સુનેન આગળ વધી અને ટીવીનો અવાજ વધાર્યો. ન્યૂઝ એન્કરે ધ્રુજતા અવાજમાં જાહેરાત કરી કે વિમાનનો કાટમાળ દરિયામાં મરી આવ્યો છે અને કોઈ પણ મુસાફરોની બચવાની કોઈ આશા નથી. આ સાંભળીને એવું લાગ્યું કે ઘર પર તો કયામત આવી ગઈ છે. મારી સાસુ જોરથી રડી પડી. મારા દીકરા, મારા આર્યનને કંઈ થઈ શકે નહીં. સુનેના તેને ગળે લગાવીને રડવા લાગી. મારી જેઠાણી ચોંકી ગઈ. તેણે તેના પતિને ફોન કર્યો જે ઘરે નહોતા. મારા સસરા જે મારી ચીસ સાંભળીને પોતાના રૂમમાંથી બહાર આવ્યા હતા. ટીવી પર સમાચાર જોઈને સદબદ થઈ ગયા. તેમનું મજબૂત શરીર તૂટી ગયું. તેમણે કહ્યું, ના ના, આ ન થઈ શકે. હું હમણાં જ શોધી કાઢીશ. કદાચ આર્યન કોઈ કારણોસર ફ્લાઇટમાં ચડ્યો જ ન હોય. તેમણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને એરલાઇનની ઓફિસમાં ફોન કરવાનું શરૂ કર્યું. તે જીવનના સૌથી પીડાદાયક કલાકો હતી. અમે બધા એક અજાણી આશા પર બેઠા હતા. મારા સસરા સતત ફોન પર વાત કરતા હતા. દરેક પસાર થતી ક્ષણ સાથે તેમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. સંબંધીઓ ઘરમાં આવવા જવા લાગ્યા. બધે અંધાધૂંધી હતી. હું ખૂણામાં સોફા પર લાચારીથી બેઠી હતી. મારા આંસુ સુકાઈ ગયા. મારું મન શાંત થઈ ગયું. હું કંઈ સમજી શકતી નહોતી. એવું લાગતું હતું કે આ એક ભયાનક સ્વપ્ન છે અને કોઈ મને ગમે ત્યારે જગાડી દેશે. કહેશે કે બધું બરાબર છે, આર્યન ઠીક છે. પછી એક ફોન આવ્યો જેણે અમારી છેલ્લી આશા પણ તોડી નાખી. મારા સસરા ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા અને સોફા પર પડી ગયા. તેમણે તપાસ કરી હતી. તેમનો અવાજ તૂટી રહ્યો હતો. તેમણે કહ્યું કે આર્યનનું નામ પેસેન્જર લિસ્ટમાં છે. તેમણે કહ્યું કે કોઈ બચ્યું નથી અને મૃતદેહો પણ. તે વધુ બોલી શક્યા નહીં. આ સાંભળીને મારી સાસુએ તેનું માથું મારવાનું શરૂ કર્યું. તેમનું બધું દુઃખ અને આઘાત અચાનક નફરત અને ગુસ્સામાં ફેરવાઈ ગયું. તેમની પહેલી નજર મારા પર પડી. બધું પથ્થરની જેમ જોતી રહી. તેમણે બૂમ પાડી, તું મારા દીકરાને ખાઈ ગઈ, અને મારી તરફ દોડી આવી. દુર્ભાગ્ય સ્ત્રી, જ્યારથી તે આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી ફક્ત વિનાશ લાવી છે. તારું દુર્ભાગ્ય પડછાયે મારા ચંદ્ર જેવા દીકરાને છીનવી લીધો. તે મારા સુધી પહોંચે તે પહેલાં મારા જેઠે તેમને રોક્યા અને કહ્યું, મમ્મી ભાનમાં આવો, તમે શું કરી રહ્યા છે? તે પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, હું સાચી છું. તેણીએ જ મારા દીકરાને મારાથી છીનવી લીધો હતો.
તેણીએ તેના પર જાદુ કર્યો હતો. આજે તેના દુર્ભાગ્યે તેનો જીવ લઈ લીધો છે. મારી નણંદે કહ્યું, મમ્મી તમે સાચા છો. તે પણ રડતા રડતા એ જ વાત કહી રહી હતી. જો તે આપણા જીવનમાં ન આવી હોત તો મારો ભાઈ આજે આપણી સાથે હોત. તેના શબ્દો મને ઝેરી સાપની જેમ ડંખતા હતા. આ ક્ષણે જ્યારે હું સંપૂર્ણપણે મારા હોશ ગુમાવી ચૂકી હતી, જ્યારે મારા શરીરનો દરેક ભાગ ક્ષીણ થઈ ગયો હતો, ત્યારે આ લોકો મારા પોતાના ઘા પર મીઠું ભભરાવી રહ્યા હતા. જેની સાથે મેં જીવનનો શ્વાસ લીધો હતો તે મારાથી કાયમ માટે દૂર થઈ ગયો હતો અને તેઓ મારા પર તેની હત્યાનો આરોપ લગાવી રહ્યા હતા. મેં મારા સસરા તરફ લાચારીથી જોયું. કદાચ આ ઘરમાં મારા એકમાત્ર સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ તે પોતે પણ તેમના દીકરા માટે શોકમાં ડૂબેલા હતા. તેમણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધા હતા. તેમના મૌનથી મારી સાસુ અને નણંદ વધુ શક્તિશાળી બની ગયા. હવે પસાર થતા લોકો પણ મને વિચિત્ર રીતે જોવા લાગ્યા. મારી સાસુ બધાની સામે રડતી અને કહેતી કે મારે શું કરવું જોઈએ. ઘરે વહુને લાવી હતી, જેણે મારા પોતાના દીકરાને ખાઈ લીધો છે. મારા માટે દરેક ક્ષણ આફત બની ગઈ. આર્યનના મૃત્યુએ મને જીવતી હોવા છતાં પણ મારી હત્યા કરી નાખી. મને એવું લાગ્યું કે મારો છેલ્લો દિવસ આવી ગયો છે. જાણે હું શ્વાસ લેવાની નથી. મને ફક્ત મારા ગર્ભમાં ઉછળતું જીવન હતું આર્યનનું છેલ્લું ચિહ્ન, જેણે મને જીવવા માટે મજબૂર કરી. આર્યનના મૃત્યુ પછી 2 મહિના વીતી ગયા. તે 2 મહિનામાં સમય મારા માટે બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું, પરંતુ મારા સાસરીઓ માટે બધું રાબેતા મુજબ પાછું આવી રહ્યું હોય તેવું લાગતું હતું. મારા સસરા, જેમણે છેલ્લા કેટલાક દિવસો પોતાના રૂમમાં બંધ રહીને વિતાવ્યા, હવે ફરીથી પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, પરંતુ તેઓ ચૂપ અને હતાશ રહેતા. આર્યનના મૃત્યુનો આઘાત તેમને સૌથી વધુ લાગ્યો હતો. આ સમયમાં સૌથી મોટો ફેરફાર મારી જેઠાણીના વર્તનમાં આવ્યો હતો. આર્યનના ગયા પછી તેણે જે થોડી પણ સહાનુભૂતિ બતાવી હતી તે હવે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ હતી. તે ફરી તેની સાસુ અને નણંદની ટીમમાં જોડાઈ ગઈ હતી અને હવે તે ત્રણેય મને હેરાન કરવાની એક પણ તક ચૂકતી નહોતી. હું 5 મહિનાની ગર્ભવતી હતી. ઘણીવાર બીમાર રહેતી હતી, પણ તેણીને મારા પર સેજ પર દયા આવતી નહોતી. એક સવારે હું મારા રૂમમાં એક વિચિત્ર અવાજથી જાગી. બહાર નીકળી ત્યારે જોયું કે મારી સાસુએ બધા નોકરોને લાઉન્જમાં ભેગા કર્યા હતા અને તેમને કહ્યું કે આજથી આ ઘરમાં તમારામાંથી કોઈની જરૂર નથી. તમારા હિસાબ લો અને અહીંથી ચાલ્યા જાઓ. તે તેમને કડક આદેશ આપી રહી હતી. એક વૃદ્ધ નોકરાણીએ હિંમત ભેગી કરીને પૂછ્યું, પણ અચાનક શું થયું મેડમ? શું અમે ભૂલ કરી છે? મારી સાસુએ શેરી પર ઊભેલી તેની તરફ એક ક્રૂર નજર નાખી અને કહ્યું, તે તારી ભૂલ નહોતી, ભૂલ મારા દીકરાએ કરી હતી. આ ઘરમાં તે દુષ્ટને લાવ્યા પછી જ્યારે અમારી પાસે પહેલેથી જ એક મફત નોકરાણી છે, ત્યારે અમે તમને પગાર કેમ આપીએ? તેનો સંકેત સ્પષ્ટ રીતે મારા તરફ હતો. બધા નોકરો દયાથી મારી તરફ જોતા હતા અને ચૂપચાપ ચાલ્યા ગયા. તે દિવસથી મારા જીવનમાં એક નવો પીડાદાયક સમય શરૂ થઈ ગયો. હું મારા પતિને યાદ કરીને દિવસ રાત રડતી રહેતી. હું તેના બાળકની ગર્ભવતી હતી અને મને આ ઘરમાં નોકરાણીની જેમ કામ કરાવવામાં આવ્યું હતું. હું સવારે સૌથી પહેલાં ઉઠીને બધા માટે નાસ્તો બનાવતી. પછી મારે આખું મહેલ જેવું ઘર સાફ કરવું પડતું, કપડાં ધોવા પડતા, બધાના કપડાં ઇસ્ત્રી કરવા પડતા અને પછી લંચ અને ડિનર બનાવવું. આખો દિવસ કામ કરવાથી મારું શરીર થાકી જતું, મારા પગ વધુ ફૂલી જતા, પણ મને એક ક્ષણ માટે પણ બેસવાની મંજૂરી નહોતી. મેં આ સહન કર્યું કારણ કે મારા પતિનું ઘર હતું. અહીંની દરેક વસ્તુ તેમની ગંધથી ભરેલી હતી. હું ક્યાં જઈ શકું તેની યાદોને પાછળ છોડીને? મારા પતિના મૃત્યુને ફક્ત 2 મહિના થયા હતા. એક બપોરે ભીષણ ગરમીમાં મેં બધા માટે ભોજન રાંધ્યું અને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું. બધા બેઠા હતા અને હું થાકીને બેસવા જતી હતી કે સુનેનાએ બળજબરીથી મારી નીચેની ખુરશી ખેંચી. હું ભાગ્યે જ પડવાથી બચી હતી. તેને કહ્યું, અહીં બેસવાની તારી હિંમત નથી. તેણે ગુસ્સાથી બૂમ પાડી અને કહ્યું, તારી જગ્યા ત્યાં છે, ખૂણામાં જા અને જ્યાં નોકરો બેસે છે ત્યાં બેસ. તું પણ આ ઘરમાં નોકરાણી છે ને? તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મારી જેઠાણી અને સાસુ હસ્યા. મેં શાંતિથી મારી પ્લેટ ઉપાડી અને ખૂણામાં ફ્લોર પર બેઠી. મેં રડતા રડતા ભાતનો પહેલો નિવાલો ખાધો જ હતો ત્યારે પાણીનો એક પ્રવાહ મારી પ્લેટ પર પડ્યો. મેં આશ્ચર્યથી ઉપર જોયું. સુનેના હસતી જોઈ મારી થાળીમાં પાણીનો ગ્લાસ રેડતી હતી અને તેણે મને કહ્યું
એ જો તારી સ્થિતિ બિલકુલ કૂતરા જેવી છે. હાડકા નથી, પણ તારે ગતિને કાળજીપૂર્વક ખાવા જોઈએ. આ સાંભળીને ઘરની 3 સ્ત્રીઓ, મારી સાસુ, જેઠાણી અને નણંદ જોરથી હાસ્યમાં ફફડી ઉઠી. તેમનું આ હાસ્ય મારા માટે મૃત્યુ ઘંટ જેવું હતું. તેમના હાસ્યનો અવાજ મારા કાનમાં ગુંજ્યો. હું વેદનામાં હતી. તે ક્ષણે મને તે બધા માટે ઊંડી નફરતનો અનુભવ થયો. પરંતુ તેમના હાસ્ય વચ્ચે મેં કંઈક વિચિત્ર જોયું. મારી જેઠાણીએ હસતી વખતે તેની સાસુ તરફ અર્થપૂર્ણ નજરે જોયું હતું, જાણે કે તે કહેતી હોય કે અમારો પ્લાન સફળ થઈ રહ્યો છે. તે નજર માત્ર એક ક્ષણ સુધી હતી, પરંતુ તેણે મારા હૃદયમાં શંકાના બીજ વાવ્યા. શું આ બધું ફક્ત નફરતથી થઈ રહ્યું છે કે આ ક્રૂરતા પાછળ કોઈ ઊંડી યોજના હતી? મારી આંખોમાંથી આંસુ અનિયંત્રિત રીતે વહી રહ્યા હતા. મેં મારી પ્લેટ પરનું પાણી જમીન પર ફેંકી દીધું અને બાકીના ભીના ભાત ખાવા લાગી. પછી મને તેમનું હાસ્ય સંભળાયું. કોઈક રીતે મેં મારા પેટ પર હાથ મૂક્યો હતો. હું કદાચ ખૂબ જ નબળી હતી, પરંતુ મારી અંદર ઉગતું જીવન નબળું નહોતું. તે મારા પ્રતિનું પ્રતીક હતું અને તેને બચાવવા માટે મારે દરેક ક્રૂરતા સહન કરવાની હતી, દરેક તોફાન સામે લડવાનું હતું. હું તે રાત્રે મારા રૂમમાં ફ્લોર પર બેસીને ખૂબ રડી રહી હતી. મારી સાસુ, નણંદ અને જેઠાણીના હાસ્યનો અવાજ મારા કાનમાં ગૂંજતો હતો. મારી થાળીમાં પાણી મારી લાચારી અને અપમાનનો જીવંત પુરાવો હતો. મને એવું લાગ્યું કે હું ગુંગળાવીશ, જાણે આ ઘરની દિવાલો મારા પર પડી રહી હોય. મને મારા ભાઈઓના આપેલા ઠપકા યાદ આવ્યા હતા અને પછી મને મારા પતિના છેલ્લા શબ્દો યાદ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે હું પાછો આવું ત્યારે હું તને હસતી જોઉં. આ વિચારીને મારા આંસુ વધુ તીવ્રતાથી વહેવા લાગ્યા. આ ક્ષણે જ્યારે દુનિયાના બધા દરવાજા મારા માટે બંધ થઈ ગયા, ત્યારે મેં ફક્ત એક જ દરવાજો ખુલ્લો જોયો, મારા ભગવાનનો દરવાજો. હું ઊભી થઈ અને ભગવાન સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી. પ્રાર્થનામાં આંખો બંધ કરતી વખતે મારા ધૈર્યના બધા બંધન તૂટી ગયા હતા. મેં કહ્યું, હે ભગવાન, તું જ છે, તું જ બધું જુએ છે, તું બધું સાંભળે છે. હું રડી પડી. હું હવે સહન કરી શકતી નહોતી. આ જુલ્મ મારો જીવ લઈ રહ્યો છે. હે ભગવાન, જો મારા જીવનમાં શાંતિ બાકી નથી તો મને મૃત્યુ આપ, પણ કૃપા કરીને આ માસૂમ બાળકને બચાવ. આ મારા પતિની છેલ્લી નિશાની છે. તેને આ ક્રૂર લોકોની દયા પર ન છોડ. તું મારો રક્ષક છે, તું જ મારો એકમાત્ર તારણહારો છે. કૃપા કરીને મારા માટે કોઈ સારો રસ્તો શોધો. તે રાત્રે મેં મારા હૃદયનો બધો ભાર મારા ભગવાન સમક્ષ ઠાલવી દીધો. મને વિશ્વાસ હતો કે તે મારી પ્રાર્થના સાંભળશે. તે પછી તે મારો રોજિંદો નિત્યક્રમ બની ગયો હતો. આખો દિવસ હું પ્રાણીની જેમ કામ કરતી. મેં તેમના ટોણા અને ત્રાસ સહન કર્યા, પરંતુ મેં રાત્રિના છેલ્લા કલાકો પ્રાર્થના માટે, મારા અને ભગવાન માટે રાખ્યા હતા. પ્રાર્થના કર્યા પછી હું રડતી અને પ્રાર્થના કરતી. મારા પતિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી. આ ભક્તિએ મને જીવંત રાખી હતી. આ રીતે વધુ 3 મહિના પસાર થયા. હું હવે મારી ગર્ભાવસ્થાના 9મા મહિનામાં હતી. હવે મારા માટે વાંકા વળીને કામ કરવું લગભગ અશક્ય બની ગયું, પરંતુ મારા પર દયા દર્શાવનાર કોઈ નહોતું. આ સમય દરમિયાન મેં મારી ભાભી અને મારા પતિના મોટા ભાઈના વર્તનમાં એક વિચિત્ર ફેરફાર જોયો. તેઓ હવે મને ત્રાસ આપવા કરતાં બીજી બાબતોમાં વધુ રસ ધરાવતા હતા. એક રાત્રે જ્યારે હું પાણી પીવા રસોડામાં જઈ રહી હતી, ત્યારે મેં મારા જેઠને ફોન પર વાત કરતા સાંભળ્યા કે ચિંતા કરશે નહીં, મેં કાગળો પર પપ્પાની સહી મેળવી લીધી છે. આર્યનનો અડધો હિસ્સો હવે અમારા નામે છે. જો આ છોકરી કોઈક રીતે ભાગી જાય તો બાકીનું બધું કામ થઈ જશે. તેમના શબ્દો સાંભળીને હું સ્થિર થઈ ગઈ. તો આ યોજના હતી. મારી જેઠાણીનું, મારી સાસુ પરનું ખરાબ સ્મિત, મને કોઈ પણ કિંમતે ઘરમાંથી કાઢી મૂકવાનો તેમનો દ્રઢ નિર્દયતા, તે ફક્ત દ્વેષ નહોતો, તે લોભ હતો. તેઓ મારા પતિની મિલકત હડપ કરવા માંગતા હતા અને હું અને મારું અજાત બાળક તેમના માર્ગમાં સૌથી મોટો અવરોધ હતા. આ સત્યએ તો મને હૃદય સુધી હચમચાવી નાખી. આ લોકો કેટલા નિર્દય અને સ્વાર્થી હતા. પોતાના ભાઈની વિધવા અને તેના અનાથ બાળક સાથે આવું વર્તવું. હવે મને મારા સસરાના મૌનનો અર્થ સમજાયો. તેઓ કદાચ તેમના મોટા દીકરાના દબાણ હેઠળ હતા. મેં તેમને ઘણીવાર દસ્તાવેજો પર સહી કરતા જોયા હતા. જ્યારે તેમનો મોટો દીકરો તેમની બાજુમાં બેઠો હતો, ત્યારે તે મારી સાથે નજર ટાળતા હતા, કારણ કે તે દોષિત. તે જાણતા હતા કે મારી સાથે અન્યાય થયો છે, પરંતુ તે પોતાના બીજા દીકરાના લોભ સામે લાચાર હતા. વાસ્તવિકતાએ મારામાં નફરત અને ડર પેદા કર્યો હતો કે આ લોકો મિલકત માટે ગમે તે હદ સુધી જશે,
જો મારું બાળક જન્મે તો આર્યનનો કાયદેસરનો વારસદાર બનશે, તો શું આ લોકો તેને નુકસાન નહીં પહોંચાડે? આ વિચારથી મારી આત્મામાં ડર ભરાઈ ગયો. હવે એક દિવસ એક નવા ડર સાથે પસાર થતો. મેં દરેક કોરિયો ડરથી ખાધો, દરેક પગલું સાવધાનીથી ભર્યું. હું તેમના ચહેરાઓથી ગભરાઈ રહી હતી. એક દિવસ મારી પાસેથી પસાર થતી સુનેનાએ ઝેરી અવાજમાં કહ્યું કે તારા દિવસો હવે ગણાઈ ગયા છે. તેની નજર મારા વધતા પેટ પર ટકેલી હતી. તેણીએ કહ્યું, એકવાર આ ભાર હટી જાય પછી જોઈએ કે તું અને તારો વારસો આ ઘરમાં એક દિવસ પણ કેવી રીતે ટકી શકો છો. તેની ધમકી સ્પષ્ટ અને સ્પષ્ટ હતી. તે મારા બાળકની જન્મની રાહ જોઈ રહી હતી, જેથી તે મને આ ઘરમાંથી બહાર કાઢી શકે અને આર્યનની દરેક વસ્તુ પર નિયંત્રણ મેળવી શકે. મારી પ્રાર્થનાઓ વધુ તીવ્ર બનતી હતી કે હે ભગવાન, સમય પૂરો થઈ રહ્યો છે. કૃપા કરીને મારા બાળકને આ દુનિયામાં લાવતા પહેલાં કોઈ ચમત્કાર કરી દો. કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો. મારી ગર્ભાવસ્થાનો છેલ્લો મહિનો કોઈ પણ કયામતથી ઓછો નહોતો. દરેક દિવસ એક વર્ષ જેવો લાગતો. હવે મને તેમની નફરત કરતાં વધુ ડર લાગતો. તેમની કામાંતુર આંખો સતત મારો પીછો કરતી. રાત્રે હું મારા રૂમનો દરવાજો બંધ કરી દેતી અને અંદર ખુરશી મૂકતી હતી. મને ડર હતો કે તેઓ મારા બાળકને નુકસાન પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી જશે. તેમની અધીરાઈ હવે સ્પષ્ટ થઈ ગઈ હતી. તેઓ ઈચ્છતા હતા કે હું શક્ય તેટલી વહેલી તકે આ ઘરમાંથી બહાર નીકળી જાઉં, પરંતુ મારી ગર્ભાવસ્થા તેમના માર્ગમાં અવરોધ હતી. એક દિવસ મારા પતિનો મોટો ભાઈ કેટલાક કાગળો લઈને મારી પાસે આવ્યા. તેણે કહ્યું, આ રહ્યા શ્રેયા, આર્યનના કેટલાક બેંક ખાતાના દસ્તાવેજો. મને બંધ કરવા માટે તારી સહીની જરૂર છે. અહીં સર કર. તેના શબ્દોમાં એક ઢોંગી કોમળતા હતી. મેં તેના હાથમાં રહેલી પેન તરફ જોયું. મારું હૃદય ધબકતું હતું. હું કોઈ કાગળ વાંચ્યા વગર સહી નહીં કરું, મેં હિંમત એકઠી કરીને કહ્યું હતું. મારો જવાબ સાંભળીને તેનો ચહેરો ફીકો પડી ગયો. તારો શું મતલબ છે? તું અમારા પર શંકા કરી રહી છે? મેં કહ્યું, હું ફક્ત મારો અધિકાર માંગી રહી છું. એટલામાં જ મારી સાસુ આવીને કહ્યું, જો હું કહેતી હતી કે તું ખૂબ જ ચાલાક છે. તે મારા દીકરાની સંપત્તિ પર નજર રાખી રહી છે. તે ફેણ ફેલાવે સાપ જેવી છે. મેં કહ્યું, એવું નથી. મેં સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે મને કહ્યું, ચૂપ રહે, તું વધારે પડતી વાત કરી રહી છે. તેણે ગુસ્સાથી બૂમ પાડી, તને લાગે છે કે અમે તારા પર નિર્ભય છીએ? સહી કર, નહીતર તો શું? આજે મેં થોડી હિંમત ભેગી કરી અને કહ્યું, તમે લોકો જે કંઈ કરી રહ્યા છો તે બધું મને ખબર છે. આ મિલકત મારા પતિની છે અને મારા બાળકનો તેના પર પહેલો અધિકાર છે. હું લોભ માટે તેને છોડીશ નહીં. આ સાંભળીને ઘરમાં આગ ભભકી ઉઠી. મારી ભાભી અને નણંદ પણ ત્યાં આવી ગયા હતા. મારી નણંદનો ચહેરો તો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણીએ કહ્યું, મારા ભાઈ અને ભાભી પર આરોપ લગાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું કુદ્ધન સ્ત્રી, અમે તને અમારા ઘરમાં સ્થાન આપ્યું અને તું અમને દોષ આપી રહી છે? સુનેનાએ બૂમ પાડી હતી અને પરિસ્થિતિ શારીરિક હિંસા સુધી વધી ગઈ હતી. મારી સાસુએ સુનેનાને સંકેત આપ્યો કે સુનેના, તેને કે આ ઘરમાં કોણ રાજ કરે છે. સુનેનાએ નજીકમાં પડેલું ઝાડુ ઉપાડ્યું અને મારા પર હુમલો કર્યો. આજે તારા બધા ગૌરવને તોડી નાખવાની મને ધમકી આપી. હું પાછળ હટી ગઈને કહ્યું, કૃપા કરીને ભગવાન માટે આવું ના કરો. મને ના માર, મારા બાળકને નુકસાન થશે. રડતા રડતા વિનંતી કરી રહી હતી, પણ તેના માથા પર તો લોહી સવાર હતું. સુનેનાએ પહેલીવાર સાવરણીનો વાર મારી કમર પર કર્યો હતો. મારા આખા શરીરમાં દુખાવાનો એક જોરદાર ઝટકો ફેલાઈ ગયો. જમીન પર પડી ગઈ અને મારા બંને હાથથી પેટ ઢાંકી દીધું હતું. તે અટકી નહીં. તે મને મારતી રહી. મારી સાસુ અને જેઠાણી ઊભા રહીને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર શેતાની સ્મિત હતું. મારી સાસુ ચૂપચાપ જોઈ રહ્યા હતા. મેં કહ્યું, મને છોડી દો. કોઈ કૃપા કરીને મને બચાવો. મારી ચીસો આ મોટા ઘરમાં ગુંજી ઉઠી. મને લાગ્યું કે આજે હું કે મારું બાળક બંને બચી શકીશું નહીં. તે મને આ રીતે મારતી હતી ત્યારે અચાનક બંગલાનો મુખ્ય દરવાજો જોરદાર ધડાકા સાથે ખુલ્યો. એવું લાગ્યું કે કોઈએ તેને લાત મારીને તોડી નાખ્યો છે. બસ, થઈ ગયું. આખા ઘરમાં એક જોરદાર ગર્જનાભર્યા અવાજ ગુંજ્યા. એવો અવાજ જે હું મરી જઈશ તો પણ ક્યારેય ભૂલી શકીશ નહીં. રૂમ શાંત થઈ ગયો હતો. સુનેનાનો ઊંચો હાથ હવામાં અટકી ગયો હતો. બધાએ ભયથી દરવાજા તરફ જોયું. મેં પણ આંસુઓથી ઝાંખી આંખો સાથે તેની તરફ જોયું હતું. બહારના પ્રકાશને કારણે દરવાજાના ચોકઠા પર એક પડછાયો દેખાતો હતો. એક ઊંચો મજબૂત પડછાયો, ગુસ્સાથી કણસતો. તે કોણ છે? મારા જેઠનો અવાજ ધીમો પડી ગયો.
તે પડછાયો ધીમે ધીમે અંદર પ્રવેશ્યો હતો. તેનો ચહેરો પ્રકાશમાં આવતાની સાથે જ ત્યાં ઊભેલા બધા ચીસો પાડી ઉઠ્યા. સુનેનાની સાવરણી તેના હાથમાંથી પડી ગઈ. મારી સાસુએ તેના મોં પર હાથ એવી રીતે બાંધ્યા કે જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય. હું જમીન પર પડેલી હતી. મારી આંખો પર વિશ્વાસ કરી શકતી નહોતી. શું આ મારો ભ્રમ હતો કે ચમત્કાર? મારા હોઠ પરથી તરત જ એક ધ્રુજતી બૂમ નીકળી ગઈ. આર્યન! તેની હાજરી, તેનો અવાજ, બધું એટલું વાસ્તવિક હતું કે એક ક્ષણ માટે ત્યાં હાજર બધા શ્વાસ લેવાનું ભૂલી ગયા. આર્યન તેના જવાબની રાહ જોતો નહોતો. તેની આંખોમાં તો અંગારા સરકી રહ્યા હતા. તે લાંબા પગલાં ભરતો સીધું સુનેના પાસે ગયો. એક ઝાટકે તેને દૂર ધકેલી દીધી. મારી પત્ની પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતના થઈ? તે ગર્જના કરતો હતો. તેના વાદમાં એટલો ગુસ્સો હતો કે સુનેના ભયથી ધ્રુજતી જમીન પર પડી ગઈ. કહ્યું, ભાઈ, તમે જીવો છો? તેના ગળામાંથી એક મૃત્યુ પામેલો અવાજ નીકળ્યો. હા, હું જીવતો છું. તારી દ્રષ્ટિ, પ્રાર્થનાઓ છતાં હું જીવિત છું, જેથી હું તારા જેવા રાક્ષસોને તેમના કાર્યો માટે સજા આપી શકું. તે જ સમયે મારી સાસુ ભાનમાં આવી ગઈ હતી. તેણીએ કહ્યું, મારા દીકરા આર્યન. તે રડતી રડતી તેની તરફ દોડી, જેથી તેને ગળે લગાવી શકે. ભગવાનનો આભાર કે તું જીવે છે. આર્યને તેના હાથ ઊંચા કર્યા અને તેને રોકી અને તેને તેનાથી દૂર રહેવા કહ્યું. તેનો અવાજ નફરતથી ભરેલો હતો. તેને કહ્યું, તમે માં કહેવાનો અધિકાર ગુમાવી દીધો છે. તમે બધા મારા માટે દોષી છો. આટલું કહીને તે બધાને અવગણીને મારી પાસે આવ્યો. મારી સામે જમીન પર બેઠો. તેની આંખોમાં એ જ પ્રેમ હતો જેના માટે હું મહિનાઓથી ઝંખતી હતી. તેણે મને ધીમેથી સહારો આપીને ઊભી કરી. શ્રેયા, મારી પત્ની. તેણે મને કડક રીતે ગળે લગાવી અને કહ્યું, મને માફ કર. મેં તને આ ક્રૂર લોકો વચ્ચે એકલી છોડી દીધી. તેઓએ તારી સાથે આવું વર્તન કર્યું. તેનો અવાજ આંસુઓથી રૂંધાઈ ગયો. આર્યન, તમે ખરેખર પાછા આવ્યા છો? મેં રડતા રડતા તેના ચહેરાને સ્પર્શ કર્યો. તેને કહ્યું, હા શ્રેયા, હું આવી ગયો છું. કોઈ તને પરેશાન કરી શકશે નહીં. મેં મારા હાથ પર કિસ કરી. મારી ભાભીએ ડરથી પૂછ્યું, પણ વિમાનનું? આર્યને મને તેના હાથમાં લીધી અને બધા તરફ જોયું. તેણે કહ્યું, હા, વિમાન ક્રેશ થયું હતું. હું પહેલેથી જ મરી ગયો હતો. તેના શબ્દોએ બધાને ચોંકાવી દીધા હતા. વિમાન ક્રેશ થયાની થોડી વાર પછી મેં મારી સીટ બદલી હતી. હું ઇમરજન્સી એક્ઝિટની ખૂબ નજીક ગયો હતો. કદાચ એટલા માટે જ જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે બચાવ ટીમે મને કાટમાળથી દૂર જીવતો શોધી કાઢ્યો હતો. પણ મારી હાલત ખૂબ જ ખરાબ હતી. હું કોમામાં જતો રહ્યો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને સમજાવ્યું કે હોસ્પિટલમાં અંધાધૂંધી હતી. મારા કપડાં અને ખિસ્સામાંથી મળેલું ઓળખપત્ર બળીને રાખ થઈ ગયું હતું. તે બીજા મુસાફરોનું હતું જેની સાથે મેં સીટ બદલી હતી. આ ગેરસમજને કારણે તેઓએ મારું નામ મૃત્યુ યાદીમાં મૂકી દીધું. જ્યારે હું ઘણા અઠવાડિયા પછી કોમામાંથી બહાર આવ્યો ત્યારે મેં મારી યાદશક્તિ ગુમાવી દીધી. મને મારું નામ પણ યાદ નહોતું. બધાના ચહેરા આઘાતમાં હતા. તેણે સમજાવ્યું કે હું મહિનાઓ સુધી તે હોસ્પિટલમાં ગુમનામ સ્થિતિમાં હતો. ડૉક્ટરો મારી સારવાર કરતા રહ્યા, પણ મારી યાદશક્તિ પાછી ન આવી. પછી થોડા દિવસો પહેલાં એક નર્સ મારા ખિસ્સામાંથી મળેલું પાકીટ સાફ કરી રહી હતી. અંદર એક નાનો ફોટો હતો. તારો ફોટો, શ્રેયા. તેણે મારી આંખોમાં જોતાં કહ્યું કે તે ફોટો જોઈને મારા મનમાં જાણે વિસ્ફોટ થયો. મને બધું યાદ આવ્યું. તું, આપણા લગ્ન, આપણું બાળક, બધું જ. ભાનમાં આવતાની સાથે જ મારો પહેલો વિચાર એ હતો કે મારા મૃત્યુ પછી મારો પરિવાર તારી સાથે કેવો વ્યવહાર કરશે. મારી તબિયત ગમે તે હોય, હું કોઈક રીતે પહેલી ફ્લાઇટમાં અહીં પહોંચ્યો છું. તેના શબ્દો સાંભળીને મેં તેને ગળે લગાવ્યો. રડતા કહ્યું, ભગવાન મારી પ્રાર્થનાઓનો જવાબ આપી ચૂક્યા છે. મેં ભગવાનને મારા બાળક માટે ઉકેલ શોધવા માટે પ્રાર્થના કરી હતી. ભગવાને મારા બાળકને તેના પિતા પાછા આપ્યા છે. આર્યને મારાથી દૂર થઈને તેના ભાઈ તરફ જોયું, જે દિવાલ સામે શાંતિથી ઊભો હતો. તેણે તેના ભાઈ તરફ જોઈને કહ્યું, ભાઈ, મારા મૃત્યુના સમાચાર સાંભળીને તો તમે ખૂબ ખુશ થયા હશો ને? કારણ કે તેનો ભાઈ તેને આઘાતથી જોઈ રહ્યો હતો કે પપ્પા પાસેથી મિલકતના કાગળો પર સહી કરાવવા માંગતા હતા ને. તમને લાગ્યું હશે કે આર્યન તો ચાલ્યો ગયો છે, હવે તેની માલિકીની બધી વસ્તુઓ આપણી છે. સાંભળીને તેના ભાઈનો ચહેરો ફીકો પડી ગયો. મારી સાસુ, નણંદ અને જેઠાણી ગભરાઈને એકબીજા તરફ નજર કરી રહી હતી. તું આ શું કહી રહ્યો છે? તે અચકાતા કહેતી. આર્યને ગર્જના કરી, હું સાચું કહી રહ્યો છું, પણ તમારી ચાલાકી હવે પૂરી થઈ ગઈ છે. હું તમારા બધા સાથે હિસાબ કરીશ.
આર્યનનો આરોપ એટલો સીધો અને સૂત સાથે હતો, તેના ભાઈ પાસે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. તેનો ચહેરો શરમ, ડરથી ફીકો પડી ગયો હતો. બાકીના બધા એ જ સ્થિતિમાં હતા, જે લોકોએ થોડીવાર પહેલાં મને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નહોતી. તેઓ ગુનેગારોની જેમ માથું નમાવીને ઊભા રહ્યા હતા. મારી સાસુએ સૌ પ્રથમ મૌન તોડ્યું. તે રડતી આગળ વધી આર્યનના પગે પડી. મારા દીકરા, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. હું તારા દુઃખથી આંધળી થઈ ગઈ હતી. કૃપા કરીને મને માફ કર આર્યન. તારી વૃદ્ધ મા પર દયા કર. તેને જોઈને સુનેના પણ આગળ વધી અને આર્યનનો હાથ પકડ્યો. ભાઈ, અમે ખૂબ મોટી ભૂલ કરી છે. અમે તારા ગુનેગાર છીએ. તમે અમને જે સજા આપો તે અમે સ્વીકારીએ છીએ. બસ અમને માફ કર. પરંતુ આર્યનનો ગુસ્સો શાંત થયો નહોતો. તેનું હૃદય આ લોકોએ મારી આત્મા પર કરેલા ઘા જોઈ રહ્યું હતું. તેને કહ્યું, માફી? તેનો અવાજ કડવાશ ભર્યો હતો. તમે શેની માફી માંગી રહ્યા છો? એક અસહાય ગર્ભવતી સ્ત્રી પર તમે જે ક્રૂરતા કરી, કે મારી લાગણીઓને કબજે કરવા માટે તમે જે છેતરપિંડી કરી છે, તેના માટે શ્રેયાને મારા પ્રતીક તરીકે જોવાને બદલે તમે તેને તમારા માર્ગમાં કાંટા તરીકે જોઈ અને તેને દૂર કરવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો. આ પાપ માટે તો કોઈ માફી નથી. આર્યનના શબ્દો કઠોર હતા. મને લાગ્યું કે આજે તે કોઈ કડક પગલું ભરશે. તે કંઈ બીજું બોલે તે પહેલાં હું આગળ વધીને ધીમેથી તેનો હાથ પકડીને કહ્યું, આર્યન, બસ કરો. મારો અવાજ નરમ હતો. તેણે ચોંકીને મારી તરફ જોયું. તેની આંખોમાં ચિંતા અને મારા માટે પ્રશ્નો હતા. મેં કહ્યું, આ તમારી માં, તમારી બહેન, તમારી ભાભી છે. માણસો ભૂલો તો કરે છે. ભગવાન માફ કરનારાઓને પ્રેમ કરે છે. મને હવે તેમના સાથે કોઈ દ્વેષ નથી. કૃપા કરીને હવે તેમને માફ કરી દો. જે આશાસ્પદ નજરે મારી તરફ જોઈ રહેલા દરેક તરફ મેં જોયું. આર્યનને કહ્યું કે જે માફ કરે છે તે હંમેશા મહાન હોય છે. મારા શબ્દોએ આર્યનનો ગુસ્સો શાંત કર્યો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. તેની આંખો મારા માટે આદર અને પ્રેમથી ભરાઈ ગઈ. તેને કહ્યું, ફક્ત તારી વિનંતીને કારણે શ્રેયા, હું આ લોકોને માફ કરી રહ્યો છું. પછી તેણે તેની મા અને બહેન તરફ જોયું અને કહ્યું, પણ મારો એક નિર્ણય છે, જે અંતિમ છે. શ્રેયા અને હું આ ઘરમાં એક ક્ષણ માટે પણ નહીં રહીએ. આ ઘર હવે મારા માટે જીવતું નર્ક બની ગયું છે. જ્યાં મારી પત્ની અને બાળકના જીવને જોખમ હતું, આજે અમે આ ઘર છોડી રહ્યા છીએ. આટલું કહીને તેણે મારો હાથ પકડી લીધો અને મને સહારો આપતા રૂમમાં લઈ ગયા. કોઈએ તેને રોકવાની હિંમત ન કરી. અમે અમારી જરૂરી વસ્તુઓ બેગમાં ભરી અને અડધી કલાકમાં બંગલા જેવી જેલમાંથી બહાર નીકળી ગયા. આર્યન મને એક નાના સ્વચ્છ ફ્લેટમાં લઈ ગયા, જે તેણે પહેલેથી જ ખરીદ્યો હતો. હું આ ઘરમાં પ્રવેશી તે ક્ષણે મને શાંતિ અને સલામતીનો અનુભવ થયો હતો, જે મેં મહિનાઓમાં ક્યારેય અનુભવ્યું નહોતું. તે દિવસ પછી આર્યને મને ખૂબ માન આપ્યું. તેણે મારી એટલી કાળજી રાખી કે હું મારી બધી મુશ્કેલીઓ ભૂલી ગઈ હતી. તે પોતે મારા માટે રસોઈ બનાવતા, મારા પગની માલિશ કરતા, ભૂતકાળની કડવી યાદોને દૂર કરવામાં મદદ કરવા માટે કલાકો સુધી મારી સાથે વાત કરતા. થોડા દિવસો પછી ભગવાને અમને સૌથી વધુ આનંદ આપ્યો. મેં એક પુત્ર, એક બાળક, દીકરાને જન્મ આપ્યો. જ્યારે અમારા પુત્રનો જન્મ થયો ત્યારે મારા પતિના આનંદનો તો કોઈ પાર નહોતો. તેણે આખી હોસ્પિટલમાં મીઠાઈ વેચી અને જ્યારે તેણે પહેલીવાર પોતાના દીકરાને પોતાના હાથમાં લીધો ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. શ્રેયા, તેણે મારા કપાળ પર કિસ કરી અને કહ્યું, આપણા દીકરાના જન્મથી આપણી ખુશી પૂર્ણ થઈ ગઈ છે. પણ આર્યન જાણતા હતા કે મારી ખુશી હજુ અધૂરી છે. એક અઠવાડિયા પછી તે મારા ભાઈઓના ઘરે એકલા ગયા. મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો. મને ડર હતો કે તે મારા પતિનું અપમાન કરશે, પણ તેણે સાંભળ્યું નહીં. તે ત્યાં ગયા અને મારા ભાઈઓને શરૂઆતથી અંત સુધી આખી વાર્તા કહી. તેણે તેમને તેમની બહેનને સહન કરેલા અત્યાચારો અને તેણે કેટલી ધીરજથી બધું સહન કર્યું તે કહ્યું. તે રાત્રે જ્યારે મારા બે ભાઈઓ ફૂલો અને મીઠાઈઓ લઈને મારા ઘરે આવ્યા ત્યારે મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેઓએ મને ગળે લગાવીને ખૂબ રડ્યા હતા. તેઓએ કહ્યું, બહેન, અમને માફ કર. મારા બંને ભાઈઓ રડી રહ્યા હતા. અમે તને અજાણ્યાઓને સોંપીને મોટી ભૂલ કરી છે. અમે તારા ગુનેગાર છીએ. મેં કહ્યું, ના ભાઈ, એવું ના કે. મેં તેના આંસુ લૂછ્યા. તે દિવસે મારી બધી ફરિયાદોનું નિરાકરણ થઈ ગયું. તેણે સ્વીકાર્યું કે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા પાપ નથી. ખરી વાત તો વ્યક્તિની ભલાઈ છે. આજે હું મારા જીવનમાં ખૂબ ખુશ હતી. મારી પાસે ભગવાને મને જે આપ્યું હતું તે બધું જ હતું. મારી પાસે એક પતિ, એક પુત્ર, પરિવાર હતો. મારી પાસે બધું જ હતું.
મારી કસોટીઓ ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ મારી ધીરજ અને ભગવાનમાં શ્રદ્ધાએ મને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ આપી હતી. અમારા નવા જીવનને લગભગ 1 વર્ષ વીતી ગયું હતું. તે 12 મહિનામાં મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે અમારું નાનું ઘર પ્રેમ અને શાંતિથી ભરાઈ જશે. અમે અમારા પુત્રનું નામ શૌર્ય રાખ્યું, કારણ કે તે અમારા માટે એક બહાદુર યોદ્ધા જેવો હતો. તે અમારા ઘરનો ગર્વ હતો. મારા ભાઈઓ પણ વારંવાર મારા ઘરે આવતા હતા અને મારા પુત્રને જોઈને ખૂબ ખુશ થતા હતા. બીજી બાજુ આર્યનનો પરિવાર પણ હતો. આર્યને તેમની સાથે સંપૂર્ણપણે સંબંધો તોડી નાખ્યા નહોતા, પરંતુ તેને ચોક્કસપણે અંતર જાળવી રાખ્યું હતું. તે મહિનામાં 1-2 વાર તેની માને મળવા જતા, પરંતુ તે ક્યારેય મને અને મારા પુત્રને પોતાની સાથે લઈ જતા નહીં. તેને હજુ પણ ડર હતો કે ફરીથી કંઈક ખોટું થઈ શકે છે. તેનો પરિવાર મારી અને મારા પુત્ર સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરતા હતા અને હું હંમેશા તેમની સાથે આદરથી વાત કરતી, પણ આર્યન તેમને અમારી નજીક આવવા દેતા નહોતા. મારા દીકરાના પહેલા જન્મદિવસના થોડા દિવસ પહેલાં મને મારા સસરાનો ફોન આવ્યો. તેઓ ફોન પર રડી રહ્યા હતા. તેમણે કહ્યું, દીકરા આર્યન, હું જાણું છું કે અમે તારા અને વહુના સૌથી મોટા ગુનેગાર છીએ. અમે અમારી ભૂલોના પરિણામો ભોગવી રહ્યા છીએ. આ ઘરમાં બધું છે પણ શાંતિ નથી. ફક્ત એકવાર મારા પૌત્રને પકડવા માંગુ છું. શું આ ઈચ્છા પૂરી ન થઈ શકે? આર્યન તે દિવસે ખૂબ પરેશાન હતા. તેણે તે રાત્રે મારી સાથે વાત કરી. તેણે મને કહ્યું કે શ્રેયા, પપ્પા ફોન પર રડી રહ્યા હતા. તે અમારા દીકરાને મળવા માંગતા હતા. શું આપણે તેને બોલાવી શકીએ? મારું હૃદય હજુ પણ તેના પર વિશ્વાસ કરવાથી ડરે છે. મેં તેનો હાથ પકડીને કહ્યું, આર્યન, સંબંધો તોડી નાખવાથી કંઈ મળતું નથી. તે તેના કાર્યોથી શરમ અનુભવે છે અને શરમ એ સૌથી ખરાબ સજા છે. આપણે તેને ચોક્કસપણે એક તક આપવી જોઈએ. અમારા દીકરાનો જન્મદિવસ આવી રહ્યો છે. ચાલો આ ખુશીના પ્રસંગે બધાને ભેગા કરીએ. મેં જ્યારે આર્યનને કહ્યું ત્યારે તે સંમત થયા હતા. અમે અમારા દીકરાના જન્મદિવસ માટે એક નાનો કાર્યક્રમ ગોઠવ્યો અને આર્યન જઈને તેના આખા પરિવારને આમંત્રણ આપ્યું. પછી તે દિવસે જ્યારે તેઓ અમારા ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા શરમથી ભરેલા હતા. મારી સાસુ આગળ વધી મારા દીકરાને ઉપાડ્યો અને રડી પડી. તેમણે પોતાના હાથે પોતાની સોનાની બંગડી કાઢીને મારા દીકરાને પહેરાવી. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી, શક્ય હોય તો મને માફ કરી દે. તેમની આંખોમાં ખરી શરમ હતી. સુનેના અને મારી જેઠાણી અને મારા જેઠ પર બધાએ એક પછી એક મારી અને મારા પતિ પાસે માફી માંગી હતી. અમે અમારા ભૂતકાળના ગુસ્સાને ભૂલી ગયા અને તેમને માફ કરી દીધા. તે દિવસ પછી અમારા સંબંધોમાં સુધારો થવા લાગ્યો, પરંતુ આર્યન હજુ પણ ખૂબ જ સાવધાન હતા. તે મને અને મારા દીકરાને વારંવાર ત્યાં જવા દેતા નહોતા, પણ હવે તેઓ વારંવાર અમને મળવા આવતા અને તેમના પૌત્ર સાથે સમય વિતાવવાનો આનંદ માણતા હતા. એક રાત્રે જ્યારે બધા મહેમાનો ગયા હતા અને મારો દીકરો અમારી વચ્ચે સૂતો હતો, ત્યારે મારા પતિએ મારો હાથ પકડીને કહ્યું, શ્રેયા, તે દિવસ યાદ આવે છે ત્યારે હું ધ્રુજી જાઉં છું. તેનો અવાજ ધ્રુજતો હતો. તેણે કહેવાનું શરૂ કર્યું કે જે દિવસે હું ઘરે આવ્યો હતો અને સુનેનાને તને મારતી હતી, જો હું તે દિવસે થોડી ક્ષણો પણ મોડો પહોંચ્યો હોત તો કોણ જાણે શું થયું હોત. ભગવાને ખરેખર અમને આશીર્વાદ આપ્યા છે. મેં હસીને મારો બીજો હાથ તેના હાથ પર મૂક્યો. હવે હું મારા જીવનથી ખૂબ જ શાંત અને ખુશ છું. મારા ભગવાન સાથે મારો સંબંધ ખૂબ જ ઊંડો છે. મેં શીખ્યું છે કે જ્યારે પણ કોઈ સમસ્યા આવે ત્યારે દુનિયા સામે રડવાને બદલે તમારા ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. મેં દરેક મુશ્કેલ સમયમાં તેમની પાસે મદદ માંગી છે અને તેમણે હંમેશા મને મદદ કરી છે. જીવનમાં મારો પહેલો સહારો મારા ભગવાન છે અને પછી તમે બીજા છો. બીજું શું માંગી શકું? આર્યને પ્રેમાળ આંખોથી મારી તરફ જોયું, મારા હાથને ચુંબન કર્યું. દરેક રાતની જેમ તે રાત વધુ ઘેરી થતી જતી હતી, પરંતુ શાંતિ, પ્રેમનો પ્રકાશ અમારા નાના ઘરમાં ફેલાઈ ગયો હતો. અમે એકબીજાના સહારે તોફાનોનો સામનો કર્યો હતો. હવે અમારું લક્ષ્ય ફક્ત ખુશી હતું. આ વાર્તામાં આપણે શીખીએ છીએ કે ભગવાન ચોક્કસપણે પોતાના ભક્તોની કસોટી કરે છે, પરંતુ જેઓ ધીરજવાન અને કૃતજ્ઞ છે તેમને ક્યારેય છોડતા નથી. મુશ્કેલ સમયમાં ભગવાન પર આપણી આશા રાખવાને બદલે જો આપણે ખરેખર ભગવાન પર વિશ્વાસ રાખીએ તો તે એવા ઉકેલો આપી શકે છે જેની માનવીઓ તો કલ્પના પણ કરી શકતા નથી. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને
ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી કરીને તમને આગામી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.